જે ફાટીને એમાં કાકી બન્યા હતા એટલે હા બધા ક્રોસ ડ્રેસિંગ કર્યું હતું આખું ખતરનાક એ સીન તો બહુ ઉપડેલો થિયેટરમાં બધા બૂમા બૂમ પાડી એટલે દીધેલી બહુ વખત પછી જેન્યુઅલી થિયેટરમાં પેલી સીટીઓ વાગતી હોય ને એવું થયું એમ જે આપણે પેલું અપર સ્ટોલ ને બાલ્કની સ્ટોલમાં જે જૂનું પેલું સિંગલ થિયેટરમાં જોવા જતા ને એવું લોકોએ મલ્ટીપ્લેક્સમાં સીટીઓ હવે આ એટલે તને એવું બધા જોઈએ જ છે કે રૂપમ થિયેટર પાછું બને પણ જો કે એ આખું ડ્રીમ સિક્વન્સ પત્યા પછી ડાયલોગ પણ એવો જ તો ડાયલોગ જોયો તો સાંભળો તો તરત જ પત્યા પછી ના કે મારે આ કરવું જ નથી આ ભૂત મને આડે હાથે લઈ લે મારા ચાલવાના ફાફા પડી જાય અરે યાર સ્મિત યાર એમની ટેવ છે હા, જે બોલ- આમ ચાલે કે પણ એ રમકડા આવતા હતા રિતિક રોશન આમ કરતો કેટલું ના રિતિક રોશન તો છઠ્ઠી આંગળી એટલે આમાં હશે માંડવી પાસે એવું જ બધું મળતું હતું એક એને પેલું પેલી આવતી પવન ચક્કી જેવું હા. સ્કૂટર પર આગળ લઈને બેસાડે પપ્પા ઘરે આવે ત્યાંથી ફાટી ગયું હોય બધું એટલે બેટ પણ મળતા હતા જે બનાયેલા છે એ હા. ત્યાં જ બહાર જ હતા કયા ગેટની બહાર ખપાટિયા બેટ પેલા કપાટે બેટ હા એને પેલું બેટિંગ નક્કી કરે ને આમ કરીને પેલા નંબર લખવાના બધા એ બધું તો બધું ભૂલાઈ જ ગયું નહીં એકદમ બધું એક આખી આ જેન્ઝીમાં એક આ વસ્તુ ઓબ્ઝર્વ કરી કે પેલી એક આખી પ્રજાતિ જતી રહી ખબર છે આમ માણસ આમ એમને એમ ચાલતો હોય ને પછી એકદમ ચાલતા ચાલતા બોલિંગ કરવા મળે એ આખું જનરેશન જતું રહ્યું હમણાં બેકસ્ટેજ કરતો હતો